શિયાળાની સિઝન અત્યારે ચાલી રહી છે। ગૃહિણીઓ એવી અપેક્ષા રાખે છે કે શાકભાજીની આવક વધારે છે, એના કારણે ભાવમાં ઘટાડો થશે, પરંતુ એવી સ્થિતિ જ્યારે બજારમાં પહોંચીએ છીએ ત્યારે જોવા નથી મળી રહી। ડિસેમ્બર મહિનો છે, ડિસેમ્બર મહિનો પૂરો થવાને આરે છે, પરંતુ તેમ છતાં ટામેટાના ભાવ 80 રૂપિયા કિલો છે। સામાન્ય રીતે આ સિઝનમાં દેશી ટામેટાની આવક પણ થતી હોય છે, પરંતુ એ ટામેટા અત્યારે બજારમાં નથી જોવા મળી રહ્યા। આ સાથે સરગવો હોય કે સુરતી પાપડી હોય, પરંતુ તેનો ભાવ પણ આસમાને છે। 240 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે। ગૃહિણીઓ જ્યારે બજારમાં પહોંચે છે ત્યારે મોટાભાગની જે શાકભાજી છે એના ભાવ ખૂબ વધારે છે। ગૃહિણીઓ સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો, શાકભાજીના ભાવ તમને લાગે છે શિયાળામાં ઓછા થયા હોય? હા, આ વખતે થોડા ઓછા એટલે મીન્સ મોંઘું છે, પણ એના વગર તો ચાલવાનું બી નથી બેન, એટલે લઈએ છીએ, પણ અમને ફ્રેશ લેવાની ટેવ એટલે થોડું લઈ જઈએ એટલે ચાલે। કઈ કઈ શાકભાજી તમને મોંઘી લાગી રહી છે અત્યારે? અત્યારે લસણ છે, પછી બીટ છે, શક્કરિયા છે, જે વધારે સસ્તા હોવા જોઈએ એવો થોડા એક્સપેન્સિવ છે। શાકભાજીમાં એમ છે કે બેન કે આ કમોસમીના હિસાબથી આ પાસ્તરું વાવેતર થઈ ગયું ને પાછળનું, એટલે આવક બધી ઓછી અને વાવેતર ઓછા થઈ ગયા દેશી ટામેટાના, એને હિસાબે આવક ઓછી છે અને જાવક વધારે છે, એના હિસાબથી આ ભાવ રહેવાનો છે। અચ્છા, ગ્રાહકો જ્યારે અહીંયા આવે છે એમનો રિસ્પોન્સ શું રહે છે? ગ્રાહકમાં શું છે, ટામેટામાં કાંઈ બહુ ભાવ છે, એમને એક સરગવામાં અને સુરતી પાપડી બહુ ઓછી આવે છે હાવ, એના હિસાબથી આ 2-3 વસ્તુનો ભાવ છે ને એ બહુ થોડો વધારે છે બજાર। જે શરીરને જે ખૂબ સારી સ્વસ્થ ખૂબ સારું રાખે એવી શાકભાજીઓ અત્યારે ખૂબ મોંઘી જોવા મળી રહી છે। ખાસ લીલું લસણ હોય કે પછી તમામ જે શાકભાજી છે એ શાકભાજી ખૂબ મોંઘી મળી રહી છે। ભાવમાં ક્યાંક રાહત મળવી જોઈએ, પરંતુ એ રાહતના બદલે અત્યારે ભાવ આસમાને છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।